નમસ્કાર મિત્રો, મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. દુઃખદ સમાચાર. અરવલ્લી જિલ્લાના માલપુર નજીક એક કાર ચાલકે અંબાજી જતા પદયાત્રીઓને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. માલપુર પીએસઆઈ RS ડામોર TV9 સાથેની વાતચીત ઘટનામાં 7 જેટલા લોકોના જીવ ગયા હોવાનું જણાવ્યું છે, જેમાં 6 પદયાત્રીઓના જીવ ગયા છે અને 9 જેટલા લોકો ઘાયલ થયા હતા અને માલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં આ ઘાયલોને હિંમતનગર સિવિલમાં રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો અકસ્માત નડ્યો હતો. આવી રીતે આ લોકોનો જીવ ગયો છે. દુઃખદ અત્યારે આ જે સમાચાર સામે આવ્યા છે મિત્રો. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે. જરૂરથી કોમેન્ટની અંદર તમે ઓમ શાંતિ લખી શકો છો. જ્યારે વધુ સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે અને આ માટે તેઓએ સહાયની પણ જાહેરાત કરી છે. તમામ મૃતકોને 4 લાખ રૂપિયા રાજ્ય સરકાર સહાય આપશે, તેમજ ઘાયલોને 50,000 રૂપિયાની સહાય કરાશે. મુખ્યપ્રધાને ટ્વીટ કરી અને આ અંગે સ્પષ્ટતા કરી છે. આ અંગે સંવેદના વ્યક્ત કરતા પરિવારજનોને સહાય અંગેની જાણકારી આપવામાં આવી હતી. આવી રીતે તમારી આસપાસના નવા સમાચાર જોવા માટે જરૂરથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.